ઓપરેશન સિંદૂરના સફળ વિજયને અર્પિત સ્મૃતિચિહ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ થયું. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરમાં પ્રાપ્ત કરાયેલી વિજયગાથાને ઉજવતી એક અનોખી કૃતિ રૂપે તૈયાર કરાયેલું સ્મૃતિચિહ્ન ગાંધીનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વિધિવત સમારંભમાં અર્પણ કરવામાં આવ્યું. આ વિશિષ્ટ સ્મૃતિચિહ્ન અમિત ફાઇબર ડેકોર, પ્રસિદ્ધ કલાકાર આનંદ ટીકે, લોકપ્રિય ટીવી કલાકાર મયુર વાકાણી અને દૃશ્ય કલાના સંવેદનશીલ સલાહકાર નદીમ અખ્તરની રચનાત્મક ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. સ્મૃતિચિહ્નના મુખ્ય આકર્ષણ રૂપે રજૂ કરવામાં આવ્યું હતું બ્રહ્મોસ મિસાઇલનું સૂક્ષ્મ મોડેલ, જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની રક્ષણ શક્તિ અને ટેકનોલોજીકલ દ્રઢતાનું પ્રતીક બની ઉભરાયું છે. તેની સાથે એક નમ્રતાથી રચાયેલ ચાંદીની સિંદૂરની પેટી સુંદર રીતે ખોદાયેલા પેડેસ્ટલ પર સ્થાપિત કરી હતી. આ પવિત્ર સિંદૂર ભારતના ત્યાગ અને સમર્પણની સંસ્કૃતિને જીવંત બનાવતી હતી. સિંદૂરનો કેસરિયા રંગ ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરના પટ્ટાને સ્પષ્ટ સંકેત આપતો હતો, જે શૌર્ય, ત્યાગ અને સાહસનું પ્રતીક છે. આ રીતે સ્મૃતિચિહ્ને માત્ર સૈનિકોની વીરતાને જ નહીં, પરંતુ દેશની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક આત્માને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ.